નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર. મિત્રો, ફરી પાછા ઉપસ્થિત છીએ એક નવા અધ્યાય સાથે, એક નવા જ્ઞાન સાથે. મિત્રો, આજનો જે આપણો જે વિષય છે તે છે હિન્દી વ્યાકરણ ઉપર. આજનો વિષય છે હિન્દી વ્યાકરણ, જેનો મુદ્દો છે પત્ર લેખન. હિન્દીમાં ઘણીવાર પત્ર લેખનનો મુદ્દો પરીક્ષાઓમાં પૂછાતો હોય છે. તો પત્ર લેખન કેવી રીતના કરવું અને પત્ર લેખનના પ્રકાર કયા કયા છે તેના વિશેની સુંદર માહિતી આપણે આ વિડીયોમાં જોશું. તો મિત્રો, આજે જે આપણે પત્ર લખવાનું છે તે પત્રનો પ્રકાર છે નિમંત્રણ પત્ર. તો જોતા જઈએ. સૌપ્રથમ પત્ર કેવી રીતના લખવું, પત્રના સ્ટેપ કયા કયા છે, આપણે આ મુદ્દાને બરોબર સમજી લઈશું. તો ભવિષ્યમાં પત્ર લેખન કરવાનું થાય કોઈ પણ પરીક્ષામાં, તો આપણે સુંદર રીતના પત્ર લેખન કરી શકીશું. તો આજનો મુદ્દો છે નિમંત્રણ પત્ર. જોતા જઈએ. પરીક્ષામાં ઘણીવાર આવો પ્રશ્ન પૂછાતો હોય છે, મિત્ર કો જન્મદિન નિમંત્રણ કે સંદર્ભ में પત્ર लिखिए. તમારો જન્મદિવસ છે અને તમારે તમારા મિત્રને પોતાના ઘરે આમંત્રણ આપવા માટે, નિમંત્રણ આપવા માટે કે મારા ઘરે જન્મદિવસની ઉજવણી કરવાની છે, તારે આવવાનું છે, તેવો પત્ર લખવાનો થાય તો આપણે કેવી રીતના લખી શકીએ. અત્યારે તો મોબાઈલનો જમાનો છે, એટલે આપણે હવે પત્રનો ઉપયોગ બને ત્યાં સુધી ઓછો કરીએ છીએ. પરંતુ ઘણા વર્ષો પહેલા આપણો જે સંદેશા વ્યવહારનું માધ્યમ છે તે પત્ર હતું. તો મિત્રો, આપણે જે પત્ર લખવા જઈ રહ્યા છીએ તે કેવી રીતના લખવાનું છે તે સમજી લઈએ. આપણે જે પત્ર લખવા જઈ રહ્યા છીએ તે હિન્દીમાં કહેશું લિફાફા, ગુજરાતીમાં કહીશું પરબીડિયું, કવર અંગ્રેજીમાં. આ કવરની અંદર આપણે જે પત્ર લખીશું કાગળ ઉપર, તે કાગળમાં પત્રને વાળી અને કવરની અંદર મૂકી અને પછી કવરની ઉપર આપણે જ્યાં મોકલવાનું છે ત્યાંનું સરનામું લખવાનું થશે. એટલે આપણે હાલ આ કવર ઉપર સરનામું લખતા નથી, પરંતુ આપણે સરનામું લખી રહ્યા છીએ સૌપ્રથમ પત્ર, કે કાગળમાં પત્ર કેવી રીતના લખાય. યાદ રાખીશું, કવર ઉપર કે પોસ્ટકાર્ડ લખી રહ્યા નથી, આપણે લખી રહ્યા છીએ પત્ર. તો આપણે આ કાગળમાં, પાનામાં પત્ર કેવી રીતના લખવો તે સમજીએ. તો મિત્રો, શરૂ કરીએ. તો એનું પહેલું સ્ટેપ છે સૌપ્રથમ ભેજને વાલે કા પતા. એટલે કે જે પત્ર લખી રહ્યું છે, ધારો કે આજે મારો બર્થડે છે, જન્મદિવસ, અને હું મારા મિત્રને બોલાવવા માટે આમંત્રણ આપી રહ્યો છું, તો પત્રમાં સરનામું મારું આવશે, શરૂઆતનો. યાદ રાખજો, ફરીથી સમજાવી દઉં છું. આપણે પત્ર A4 સાઈઝના કાગળમાં લખી રહ્યા છીએ, પછી આ કાગળ વાળી કવરની અંદર મૂકીશું અને પછી કવર ઉપર જ્યાં મોકલવાનું છે જે વ્યક્તિને તેનું સરનામું આવશે. અત્યારે આપણે આ કાગળમાં પત્ર લખી રહ્યા છીએ. તો ભેજને વાલે કા પતા યાદ રાખજો. જ્યારે પત્ર લખીશું ત્યારે હંમેશા મોકલનાર, લખનાર વ્યક્તિનું સરનામું આવશે. પત્ર હું લખી રહ્યો છું તો સરનામું મારું આવે છે. આ સરનામું નમૂના રૂપ છે, યાદ રાખજો. અહીં તમે પત્ર વ્યવહાર કરતા નહીં. આ માત્ર સમજણ પૂરતું જ આપણે સરનામું બનાવેલું છે. તો સૌપ્રથમ જો તમારો ઘર નંબર હોય તો ઘર નંબર C108, પછી ગલી અથવા સોસાયટી રામજી મંદિર વાલી ગલી, પછી ગાંવ અથવા શહેર. તો અહીં ગામ છે તો હિન્દીમાં કહીશું ગાંવ, રઘુનાથપુર. તહસીલ એટલે તાલુકો, બાયડ. જિલ્લો અરવલ્લી, રાજ્ય ગુજરાત. આમ તો રાજ્ય સુધી પહોંચવાની જરૂર નથી આપણે ગુજરાતમાં પત્ર વ્યવહાર કરવો હોય તો, પરંતુ આપણને પત્ર લખવાની, સરનામું લખવાની પદ્ધતિ યાદ રહે એટલા માટે ઘર નંબર, ફળિયું અથવા સોસાયટી, ગામ અથવા શહેર, તાલુકો, જિલ્લો અને રાજ્ય. તો મિત્રો, સૌપ્રથમ પહેલો મુદ્દો ભેજને વાલે કા પત્ર, પત્ર લખનાર વ્યક્તિનું સરનામું. બીજો મુદ્દો દિનાંક ઓર સંબોધન. હવે પત્ર આપણે કઈ તારીખે લખી રહ્યા છીએ તે એક તો મહત્વનું છે, અને બીજું સંબોધન. આપણો મિત્ર છે, આપણા સરખી ઉંમરનો છે, એટલા માટે અહીં પ્રિય મિત્ર એવું આપણે સંબોધન કરેલું છે, પ્રિય મિત્ર. પણ જો સંબોધન આપણા કરતા મોટાનું કરવાનું હોય તો આદરણીય, આપણા શિક્ષકનું કરવાનું હોય તો વંદનીય, એમ અલગ અલગ રીતે આપણે સંબોધન કરી શકીએ છીએ. યાદ રાખીશું, જેવો વ્યક્તિ તેવું સંબોધન આવશે. તો અહીં પ્રિય મિત્ર, સૌપ્રથમ તારીખ 10/6/2025, દિનાંક. ત્યારબાદ છે મુદ્દો સંબોધનનો. તો પ્રિય મિત્ર મેં હું સપ્રેમ સ્મરણ, તારી યાદ. આપણે સંબોધન અહીં પૂરું કરી લીધું. આ રીતના આપણે સંબોધન કરી શકીએ. તમે પણ જ્યારે તમારા મિત્રને પત્ર લખો પરીક્ષામાં તો આ પ્રમાણેનું સંબોધન કરજો. હવે આગળ મુદ્દા નંબર 4,
અભિવાદન. પત્ર લખવાની આપણે શરૂઆત કરી રહ્યા છીએ, તો અભિવાદન આપણે કેવી રીતના કરશું તે પણ સમજી લઈએ. તો આપણે આ રીતના અભિવાદન કરી શકીએ. हम सब यहाँ सकुशल हैं, आशा रखता हूं कि तुम सब भी वहां सकुशल होंगे. कई दिनों से तुम्हारा पत्र नहीं मिला. अगले महीने मेरा जन्मदिन आ रहा है, इसीलिए पत्र लिखने बैठ गया. તો મિત્રો, આ રીતના આપણે શરૂઆતનું સંબોધન કરી શકીએ. ઉદાહરણ તરીકે આપણે જ્યારે કોઈ પણ મોબાઈલથી કે ફોનથી વાત કરીએ છીએ ત્યારે સામેવાળા વ્યક્તિને આપણે પૂછીશું ક્યાંથી બોલ્યા, તો સામેવાળો વ્યક્તિ કહે છે તમે ક્યાંથી બોલ્યા, તો આપણે કહેશું કે હું ભાઈ રૂગનાથપુરથી બોલ્યો. કોનું કામ છે, તો કે ભાઈ મેહુલભાઈનું કામ છે. પછી મેહુલભાઈ આવશે તો પૂછશું અમે મજામાં છીએ, તમે પણ ત્યાં મજામાં હશો, ઘણા દિવસથી તમારો કોલ નતો એટલા માટે હું ફોન કરી રહ્યો છું. તો આપણે મોબાઈલમાં પણ આવું બધું બોલતા હોઈએ છીએ. તો તે જ પદ્ધતિથી આપણે અહીં પત્રમાં લખી રહ્યા છીએ. भेजने वाले का पता, उसके बाद दिनांक और संबोधन और उसके बाद अभिवादन. तो આ રીતના हम पत्र लिखने की शुरुआत कर रहे हैं. તો આ રીતના આપણે પત્ર લખતા જઈએ. હવે આગળ મેન કારણ કે આપણે પત્ર શા માટે લખી રહ્યા છીએ. પત્ર लिखने का कारण શું છે? પત્ર લખવાનું કારણ તો આપણને ખબર જ છે કે આપણે આપણા મિત્રને જન્મદિવસની આમંત્રણ આપવા માટે, આપણા ઘરે બોલાવવા માટે આપણે પત્ર લખી રહ્યા છીએ. જોતા જઈએ. तुम जानते ही हो कि सालगिरह का दिन कितने आनंद का दिन होता है. उस दिन हमारे कई रिश्तेदार भी यहाँ आएंगे. परेश, राहुल, हितेश आदि सब अवश्य आएंगे. मैं चाहता हूं कि तुम भी उस दिन यहाँ जरूर आओ. यदि तुम नहीं आओगे तो हम सबको बुरा लगेगा. हम तो उस दिन सारा समय आनंद में बिताना चाहते हैं. दिन भर भोजन, जलसा, खेल आदि होगा और रात को सिनेमा देखने भी जाएंगे. मुझे आशा है कि इस अवसर पर तुम भी जरूर आओगे और मेरे उत्साह और आनंद को बढ़ाओगे. તો મિત્રો, આપણે આપણા મિત્રને આપણા ઘરે આવવા માટેનું આમંત્રણ આપી દીધું છે, કેમ કે પત્ર લખવાનું ખાસ કારણ પણ આ છે કે મારા ઘરે તું આવજે, મારો જન્મદિવસ છે એટલા માટે. કયો કયો કાર્યક્રમ છે, શું શું કરવાનું છે તેની સુંદર માહિતી લખેલી છે. આગળ વધીએ. હવે મેન કારણનું કામ પતી ગયું તો બીજા સમાચાર પણ પૂછી લઈએ. તો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ તો સમાચાર પણ ભણવાના જ પૂછીશું. पढ़ाई में मन बनाए रखना और तुम्हारे हस्ताक्षर में सुधार लाने का प्रयत्न कर रहे हो, यह बहुत अच्छी बात है. મિત્રો, આ મિત્રને અક્ષર સુધારવામાં તકલીફ હતી એટલા માટે તે અક્ષર સુધારવા માટેના પ્રયત્ન કરી રહ્યો છે. તે સમાચાર પણ આપણે તેને પૂછી લીધા. 5મા પછી 6થું સ્ટેપ. હવે 7મું સ્ટેપ. આપણે હવે પત્રની સમાપ્તિ બાજુ જઈ રહ્યા છીએ. હવે આપણું કામ પતી ગયું છે. ખાસ તો આમંત્રણ આપી દીધું, અન્ય કોઈ સમાચાર હતા તે પણ પૂછી લીધા. હવે સમાપ્તિ. તો સમાપ્તિમાં આપણે શું લખી શકીએ? तो और आगे ना लिखते हुए तुम्हारे छोटे भाई बहन को मेरा प्यार, तुम्हारे माता पिता को मेरा प्रणाम. તો આ રીતના આપણે સમાપ્તિમાં મિત્રો આ મુદ્દો ઉકેલી શકીએ. હવે આગળ છેલ્લે આપણે પત્રની એકદમ પૂર્ણાહુતિ કરવા જઈ રહ્યા છીએ. સંબંધ અને નામ. આપણે પત્ર લખી રહ્યા છીએ તે વ્યક્તિનો આપણી જોડે શું સંબંધ છે? તો મિત્રો, તે મારો મિત્ર છે. તો તુમ્હારા મિત્ર કોણ? મલય. તમારું નામ લખી દેવાનું છે. તો મિત્રો, આ રીતે આપણે આપણા મિત્રને નિમંત્રણ આપતો પત્ર લખવો હોય તો લખી શકીએ છીએ. તમે પણ આ રીતના લખી શકો છો. મિત્રો, આખા પત્રમાં હવે કોઈ જો મુદ્દો બદલવાનો થતો હોય તો છે પત્ર લખવાનું ખાસ કારણ. તમે આ મુદ્દો બદલી નાખશો કોઈ પણ વિષય ઉપર. ધારો કે નિમંત્રણ પત્ર છે, એ જ રીતના બધાઈ પત્ર પણ હોઈ શકે છે, આશ્વાસન પત્ર પણ હોઈ શકે છે. એમ ઘણા બધા પ્રકારના પત્રો હોય છે. તો તેમાંથી આ મુદ્દો બદલી અને બાકીના 99 સ્ટેપ આ પ્રમાણે લખીશું તો હું આશા રાખું છું કે તમારા માર્ક પરીક્ષામાં કપાશે નહીં. ખ્યાલ આવી ગયો હવે મિત્રો પત્ર કેવી રીતના લખવો હિન્દીમાં? તો મિત્રો, આશા રાખું છું કે તમને આ વિડીયો ગમ્યો હશે અને મિત્રો, આ પત્ર લખવાની તમારી જે પદ્ધતિ હશે તેમાં પણ તમે જરૂરથી સુધાર લાવશો. તમારો ખૂબ ખૂબ આભાર.